નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયો કરીશું કે મહેસૂલ વિભાગ તલાટીની ભરતી છે તે 14/9/2025 એટલે કે આજના દિવસે છે તે યોજાઈ હતી। જે આપ તમામ મિત્રોને ખાસ ખ્યાલ હતો તે જગ્યાની વાત કરીએ તો કુલ 2389 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી હતી। એટલે કે 2389 જગ્યા માટે છે આજ કુલ 4 લાખ જેટલા ઉમેદવારો છે તે આ લેખિત પરીક્ષા આપી છે। તેની વિગતવાર માહિતી મેળવીશું। અને જો તમારે રેવન્યુ તલાટી ભરતીનું પેપર સોલ્યુશન જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ટેલિગ્રામ ચેનલ ઉપર પેપર છે તે મૂકેલું છે, તો ખાસ તે જોઈ લેજો। અને આજના વિડીયો કરશું કે મહેસૂલ તલાટી પરીક્ષાના ફક્ત 6 કલાકમાં છે તે GSSB દ્વારા છે તે ખૂબ જ મોટી જાહેરાત આપવામાં આવેલી છે। એટલે કે જે પણ ઉમેદવારોએ જે પ્રિલિમ પ્રથમ પરીક્ષા આપી હોય તેવા તમામ મિત્રો છે તે ખાસ આ વિડીયોને જોઈજો કે રેવન્યુ તલાટી મેન્સ પરીક્ષાની તારીખ છે તે આખરે જાહેર કરવામાં આવેલી છે। એટલે કે તમામ મિત્રો છે તે ગુડ ન્યૂઝ કહી શકાય કે જે પણ ઉમેદવારોએ પ્રથમ પરીક્ષા આપી છે તેઓ તાત્કાલિક છે તે મેન્સ પરીક્ષા આપવા માટે તૈયાર થઈ જજો। તેની અંદાજિત તારીખ છે એટલે કે ફાઇનલ તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે। તો તેની વિગતવાર માહિતી આપણે મેળવીએ તો તેને પહેલા છે તો આજના દિવસે એટલે કે રવિવારના દિવસે કુલ 2389 મહેસૂલ તલાટી પરીક્ષાના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 23 જિલ્લાના 1400 સેન્ટર ઉપર છે તે 4 લાખથી વધુ પણ ઉમેદવારોએ છે તે પરીક્ષા આપી છે। આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે પેપર સહેલું, અઘરું કે સરળ કેવું હતું તે વિડીયોના કોમેન્ટમાં જણાવજો। અને આ પરીક્ષા છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે આયોજન કરવામાં આવેલું હતું। અને કુલ 1400 સેન્ટર ઉપર છે તે આ પરીક્ષા યોજાઈ હતી। સમગ્ર પરીક્ષાની કાર્યવાહી લાઈવ સ્ટ્રીમમાં થઈ તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન। એટલે કે કડક બંદોબસ્ત વચ્ચે દરેક જિલ્લાના કલેક્ટર અને સ્ટાફ પણ સ્ટુડન્ટ રહેવાનું રહેશે। એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે ગઈકાલે GSSB ની જે રેવન્યુ તલાટી ભરતીનું જે નવી નોટિફિકેશન આપી તેમાં 1 લાખ સુધીનો દંડ જે પણ ઉમેદવારો છે તે ગેરરીત આચરી છે તેવા તમામ મિત્રોને છે તે 1 લાખ સુધીનો દંડ આપવામાં આવશે તેવી પણ માહિતી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે માહિતી આપવામાં આવેલી છે। આપણે છે તે આ વિડીયોમાં લીધી નથી પણ તે મિત્રો ખાસ જોઈ લેજો। અને તમામ પરીક્ષાની પ્રોસેસ છે તે આપણે કેમેરાની કેદમાં રાખી અને આ પરીક્ષા છે તે ખાતરીપૂર્વક પૂરી પણ કરવામાં આવેલી છે। તો આજના વિડીયોમાં કહીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ઓફિશિયલ હેન્ડ એટલે કે ઓફિશિયલ નામ છે તે GSSB ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમે ડાઉનલોડ કરી શકશો। અને તે માટેની વેબસાઇટ GSSB.gujarat.gov.in બંને વેબસાઇટ ઉપર જઈ તમે છે તે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો। તો આજે જે આપણે વાત કરવાની છે કે જે 2389 જગ્યા માટેની જે પ્રથમ પરીક્ષા હતી તે આજે પૂરી થઈ ગઈ છે। અને જે મેન્સ પરીક્ષા ક્યારે યોજવાની છે તેની વાત કરી તો ગૌણ સેવા દ્વારા છે તે મહેસૂલ તલાટી પરીક્ષાની મહેસૂલ વિભાગ મદદનીશ 23 જિલ્લામાં કુલ 1384 કેન્દ્રો ઉપર છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। જે આપ તમામ મિત્રોને ખ્યાલ છે કે આજે રવિવારના દિવસે રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા યોજાઈ હતી અને તે શાંતિપૂર્વક પૂરી થઈ છે। અને કુલ 23 જિલ્લાના 1384 કેન્દ્રો ઉપર છે તે સફળતાપૂર્વક છે GSSB દ્વારા પરીક્ષા છે તે પૂરી કરાઈ છે। આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ મંડળ વતી આભાર અભિનંદન છે તે કરવામાં આવેલું છે। તો હવે જે આપણે વાત કરવાની છે કે મહેસૂલ તલાટી પરીક્ષા સંભવિત 14/10/2025 થી યોજાશે, જેની તમામ મિત્રો છે તે ખાસ નોંધ લેવી। એટલે કે જે મેન્સ પરીક્ષા છે તે 14/10/2025 ના દિવસે છે તે યોજાશે કે તેવું ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ જણાવવામાં આવેલું છે। એટલે જે પણ ઉમેદવારોને જે સારા માર્ગ હોય તેવા તમામ મિત્રો મેન્સ માટે છે તે તૈયારીમાં લાગી જજો। જે પ્રથમ પરીક્ષા હતી તે હાલ આજે રવિવારના દિવસે પૂરી થઈ ગઈ છે। અને જો આની વિગતવાર માહિતી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને જોઈન થઈ જાઓ। જ્યાં તમને પોલીસ ભરતી અથવા GSSB, GPSSB અથવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતીની માહિતી અને નોટિફિકેશન છે ત્યાં તમને મળી જશે। તો આજના વિડીયોને ખાસ તમારા મિત્રોને શેર કરો। તો મળી એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।